નમસ્કાર મિત્રો, દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। વાત કરીએ આજના મહત્વના ખબરોની તે પહેલાં વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી દેજો। ગુજરાતમાં વોટ ચોરી અંગે મોટો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે એક વ્યક્તિ એક વોટનો અધિકાર છે, પરંતુ ગુજરાતમાં એક વ્યક્તિ અનેક વોટ આપવાનું રાજકીય ષડયંત્ર કરીને ભાજપ વોટ ચોરી કરી રહ્યો છે। અમે માત્ર એક વિધાનસભા બેઠક પર ચકાસણી કરીને તેને ખુલ્લી પાડી છે। કોંગ્રેસે ગુજરાતની મતદાર યાદીમાં અનેક ધાંધલી બહાર પાડી છે। 84 મતક્ષેત્ર પ્રમાણે પૂરા ગુજરાતમાં આશરે 62 લાખ કરતાં વધુ મતદારો નકલી, ખોટા, શંકાસ્પદ મતદાર નીકળી શકે છે। ચીનના તિયાનજિનમાં એસસીઓ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ છે। આ વાતચીતમાં બંને દેશોએ પરસ્પર સહયોગ વધારવા અને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે। વડાપ્રધાન મોદીએ ચીનના પ્રમુખ સમક્ષ આતંકવાદનો મુદ્દો ઉઠાવતા તેને વૈશ્વિક જોખમ ગણાવ્યું હતું। તેમણે ચીનને આતંકવાદ સામેની લડાઈમાં ભારતને ટેકો આપવા અપીલ પણ કરી હતી। જામનગરના શંકર ટેકરીમાં પાણીની ટાંકી લીકેજ હોવાથી લોકજીવન જોખમમાં હોવાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે। 3 દિવસ પહેલાં ટાંકા નજીક દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું હતું। ટાંકી જર્જરિત હાલમાં હોવાથી રહીશોમાં ભય ફેલાયો છે। કોઈ મોટો અકસ્માત થાય તે પહેલાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના રાનેડા ગામમાં ખેડૂતો અને ગ્રામજનો એક અનોખી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ગામ નજીક આવેલો માઇનોર બ્રિજ ન બનતા ખેડૂતોને જીવન જોખમમાં મૂકીને કોતરના પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। આ પરિસ્થિતિ ખાસ કરીને ખેતીની સિઝન દરમિયાન વધુ ગંભીર બની છે, કારણ કે ખેડૂતોને ખાતર અને અન્ય કૃષિ સામગ્રી માથે મૂકીને કોતર પાર કરવી પડે છે। મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રામાયણ બનાવનાર રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરનું 81 વર્ષની વયે અવસાન થયું છે। તેઓ લાંબા સમયથી બીમાર હતા। તેઓ ઉંમર સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા। અહેવાલો અનુસાર પ્રેમ સાગરનું આજે સવારે 10 વાગે અવસાન થયું છે। પ્રેમ સાગરે રામાનંદ સાગર ફાઉન્ડેશનમાં ખૂબ જ ભાગ લીધો હતો। તે શિક્ષણ અને કલ્યાણ માટે એક બિન લાભકારી કંપની હતી જે મહારાષ્ટ્રના ગામડાઓને અને ઘણા સમુદાયો માટે કામ કરતી હતી। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી દૈનિક પોકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી પાસે આવેલું બેલ આઇકન દબાવી તમારા મિત્ર સાથે શેર કરી દેજો।